રાજકારણમાં હવે પક્ષ પલટાની મોસમ જાણે શરૂ થઈ ગઈ છે। થોડી જ વારમાં વધુ એક એમએલએ રાજીનામું આપશે। વાઘોડિયાના અપક્ષ એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે। ધર્મેન્દ્રસિંહ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિધાનસભા ભવન પહોંચ્યા છે, ત્યારે થોડી જ વારમાં અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપશે। ત્યારે રાજકારણમાં પક્ષ પલટાની મોસમ જોવા મળી રહી છે। હિરેન રાવલ લાઈવ જોડાયેલા છે અમારી સાથે। હિરેન, જે પ્રમાણે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપવા જઈ રહ્યા છે, ધર્મેન્દ્રસિંહ ઝાલા ફરી રાજીનામું આપશે, ત્યારે શું છે માહિતી? વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ કે જેઓ ચૂંટાયાને માત્ર હજુ 1 વર્ષ અને 1 મહિનો પણ પૂરો નથી થયો અને તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। ગાંધીનગરમાં તેઓ આવી ચૂક્યા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને થોડીક જ વારમાં રાજીનામું આપવા માટે અહીંયા પહોંચશે। 2023 વિધાનસભાની ચૂંટણી સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ધર્મેન્દ્રસિંહને ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ટિકિટ ન આપતા તેમણે નારાજ થઈ અને ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને એ અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમની જીત થઈ હતી। જોકે જીત થયાના ત્રીજા જ દિવસે તેમણે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું। આખરે ભારતીય જનતા પાર્ટીએ અપક્ષ ચૂંટાઈને આવેલા આ ધારાસભ્યોને ભાજપ સાથે જોડાવા માટે અને અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાવવું અને ભાજપના મેન્ડેટ હેઠળ ચૂંટણી લડવી એ પ્રકારની સૂચના આપતા ધર્મેન્દ્રસિંહ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને એના જ ભાગરૂપે રાજીનામું આપી રહ્યા છે। અત્યાર સુધી 4 રાજીનામા છે એ વિધાનસભા ગૃહમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મળી અને 3 અને ધર્મેન્દ્રસિંહ સાથે કુલ 4 રાજીનામા ગણી શકાય છે। ધર્મેન્દ્રસિંહ આવનારા દિવસોમાં લગભગ 15 દિવસની અંદર જ ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર જોડાશે। આ એ જ વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ અપક્ષ ચૂંટાઈને આવ્યા છે કે જ્યાંથી મધુ શ્રીવાસ્તવ અત્યાર સુધી ચૂંટાઈને આવતા હતા। ભાજપના દબંગ ધારાસભ્ય પણ ગણતરી તેમની કરવામાં આવતી હતી। એ જ બેઠક ઉપરથી તેઓ અપક્ષ ચૂંટાઈને આવ્યા છે અને આજે રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। મહત્વનું છે કે જે હરણી તળાવ દુર્ઘટના થઈ હતી એ દુર્ઘટનામાં 15 બાળકોના મૃત્યુ થયા હતા। એ જ મત વિસ્તારમાંથી ધર્મેન્દ્રસિંહ આવી રહ્યા છે અને આજે રાજીનામું આપશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।